વાહ કાલિયા વાહ. ઓય બાપા. વાહ, હું તારો બાપ છું. હા પણ અત્યારે તો બન્યા છો એવા ત્યાં એમ જ કહું ને. આ ઈ બરોબર છે. હા અને આમ જો હું તને શું કહું છું, આ બધું તારે હવે સંભાળી લેવાનું છે. એ બધું હું સંભાળી લઈશ પણ ઘરમાં જેટલા રૂપિયા હતા ને એ આ સુટકેસમાં તમે નખાવ્યા છે હો. નકર હવે ગયા ને તો હાવ જશું. એ નહીં જાય તમ તારે. આપણે જેટલા સુટકેસમાં નાખ્યા ને એની કરતા ડબલ આવી જાય હોય. હા તો વાંધો નહીં. હા હા હાલો. જો બોય 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 શું છે? ફાયર રિસેપ્શન ટેનિસ ઇન કોમ્પ્લીટ પ્લેન. ના ના લા મને ક્યાં ઇંગ્લિશ આવડે. એ ઇંગ્લિશ ભલે ન આવડે પણ હું અહીંનો જ છું. આ બહારના દેશથી આવ્યા છે કાલિયા. હાવ કાલિયા. એ હાવ હાવ. હાવ હાવ હાવ. હા હાય હાય કે છે તને તે. ઠેક હા હા એમ કે છે બહારના દેશથી અહીંયા કંપની આવી છે એક. એમ હા અને એની કંપનીમાં તમે પૈસા રોકો તો એ ડબલ કરી દે તમને. હોય નહીં હા એમ ફાયર રિસેપ્શન ટ્રોન કોમ્પ્લીશન ટ્રોન. હા એ જેટલા પૈસા રોકો ને એટલી ઉપર મિનિટ ઉપર ખબર પડે અને પૈસા ડબલ કરી દે. હોય નહીં. હા પેલા ઓ હે એ હું હવે આ બધી છે ને રમાડવાના ધંધા છે, કાંઈ ડબલ ન થાય હો. એ ભાઈ થઈ જાય. આ તો ઓલું શેર બજાર જેવું છે. આ એકવાર તમે રોકો એટલે ડબલ થઈ જ જાય. એ વાત તમારી ખોટી. તમે ડબલ કરો એમાં તમારો ફાયદો શું? ક્લાસિફિકેશન શું કે ફાઇન નો નો. હા નો રોકો તો કાંઈ નહીં, બાકી ફાયદો તમારે જ છે એમ કે. એ ફાયદો ભલે ને મને હોય પણ હું શું કહું, હા એમાં તમને શું ફાયદો થાય? એ આ છે ને બહારના દેશની કંપની નવી ખોલવાના છે અને આ તો એનું પ્રોડક્ટ વધે ને એનું નામ વધે નામ એટલે આમાં રોકે છે. પૈસા પેલા ગ્રાહક તો બાંધવા પડે કે નહીં? એમ? હા પણ મને સારો વિશ્વાસ નથી આવતો. તમે પૈસા લઈને વ્યા ગયા હોય તો? એ હોયા ક્યાં, હું અહીંનો ઇન્ડિયાનો જ છું તમ તારે. એવું છે? બધી જવાબદારી મારી. ક્યાં રહ્યો? લે આ નહીં સમજે. આ જો આ મારો ફોટો અને આ બધું મારું સરનામું. હા ક્લાસિફિકેશન ગો ગો. આ જાઓ, જાઓ. ક્યાં છે? લા હું ક્યાં એને કે ઘડી ખમો. અરે એને ઉતાવળ જ છે. આજ ને આજ 50 માણસો એને કરવાના છે આ ગામમાંથી. એટલે હું જેટલા આપું ડબલ. હા હું 500 આપું તો? આ રકમ ઉપર ભાઈ જો ઓછા રોકો તો ઓછી મિનિટોમાં તમને મળી જાય. એમ? હા ઓહે તો 500 રૂપિયા પડ્યા છે, દઈ દો. 1000 રૂપિયા આવી જાય ને મેળ આવી જાય. 500 વાપરી લઉં અને 500 વાર બાપા દઈ દે. તો પાછું હાથું છે ને? હા ભાઈ હાચું. એમ નહીં તો પાછું મારે પૈસા લેવા ક્યાં આવવાનું? હવે તમારા ગામમાં જ શું તમ તારે. આજો અમે ડેલીમાં જ જવાના છીએ એમી. એમ? હા હા તો કેટલા વાગે આવું? કેટલા રોકો એની ઉપર ખબર પડે. બાપા હા 500 રૂપિયા તો વધારે નથી મારી આગળ. 500 રૂપિયાની 20 મિનિટ કે છે. 20 મિનિટમાં હા 1000 રૂપિયા? હા તો સામે થવો ને? હા હા તો કાંઈ વાંધો નહીં. લાવ આધાર કાર્ડ. આધાર કાર્ડ હતા નથી હો મારા આગળ. હા તો આધાર કાર્ડ લઈને હા મેં ડેલીમાં આવો બરાબર. ફોન નથી આવી છે? ના દેવું જ પડે. એવું? આવો હા હાલો. You are go go go. Service line con som nek pupel. You are your machine clear. હા લા હું બોલ્યા એ બહારની કંપની વાળા છે, અહીંયા ઇન્ડિયામાં પૈસા રોકવા આવ્યા છે. જેટલા રોકો એટલા ડબલ થઈ જાય એમ કે છે. એવું છે એટલે તું આઈનો છો કે એ બાજની કંપની વાળો છે? અરે હું તો પગાર ઉપર છું, હું તો અહીંનો જ છું ઇન્ડિયાનો. એમ? હા આ તો વાંધો નહીં જો. આ તો તમે સમજો નહીં એટલે સમજાવો હારી રાખ્યા છે મને. Service or restaurant nen ko pelos nen. You are go. આપણું આધાર કાર્ડ. હા બહુ ઉતાવળ. જોયા 20 મિનિટ થઈ ગઈ ભલા મારા. હા હા પૈસા લાવો લો આધાર કાર્ડ પાછું, ખાલી ફોટો જ જોયો આમાં. હો? હા વાંધો નહીં. હા જો મેસેજ આવી ગયો. હા એ રાજી કાકા આમાં તમે પૈસા રોકી નાખો. હા જો સીધા ડબલ લાય. હે પછી આખી સુટકેસ ભરી પૈસા ને તો હું બારની કંપની આવી છે, જેટલા રોકો ને એટલા ડબલ પૈસા કરીને આપ્યા. તો પતાલ જાતા નો રોકી દેવાય. પણ મારી આગળ હો જાઓ ને મૂળ 500 રૂપિયા થતા. Service is not customer. હા ગ્રાહક ભેગા કરવાના છે આ ગામમાંથી 50. એમ? હા ત્યાં તો 500 બધા 1000 થઈ ગયા. 1000 થઈ ગયા. એ રીતે ખાલી 20 મિનિટમાં જ તે. No, service is company kuch no.
એ આપણે એનું કઈ સમજવી નહીં. તમે છે ને રોકી નાખો પૈસા, આ ફૂલ તક છે. એવું છે હા હા તો કાંઈ વાંધો નહીં 5000 પાંચ. 5 થઈ જાય ને પાછા હા થઈ જાય. હા તમે તો સમજો છો ને આ કાંઈ કાવલો સમજતો નથી Plus it is 19. 20. હા 30 મિનિટ થાય છે એમ કે છે. હે ડબલ થતા 30 મિનિટ થાય છે. ઉપર કાગળિયા થાય, આથી મેસેજ મોકલું, પાછો એનો મેસેજ આવે એટલે તમને થઈ જાય. તો કાંઈ વાંધો નહીં ભલે ને અમારે તો અડધી કલાકમાં ભાઈ 10 થઈ જાય તો મારું બોલો 5000 છે હા બરાબર હા તો એક કામ કરો ને, એ મારા 1000 રૂપિયા રોક નાખો ને. Sign. No, no. હા નો હું નો No. Machine. હા એ મારા 1000 રૂપિયા રોકશો. No. I understand can do something. 5000 થી ઓછા નહીં એમ કે છે. કેમ? હવે 1000 નહીં. નહીં હા તો ગમે ત્યાંથી 5000 નો મેળ કરતા આવજો. હા તમારું આધાર કાર્ડ આપો. હા એ આપી દો ભાઈ એ પાછા હે મેળ આવી ગયો 5000. જો આધાર કાર્ડ હા હા લ્યો આધાર કાર્ડ ઈ પાછું તમારું. હા અહીંયા તમે બેઠા ત્યાં 3 મિનિટ તો હોય ગઈ ભાઈ હા હાલો. આ ભાગા ક્યાં તો અરે આ 30 મિનિટમાં પછી મારે ડબલ કરીને મારે ક્યાં લેવા જવાના અરે અમે આ ગામમાં જ છીએ. આ તો ગામમાં આવો તો હાલો હું તમને ઘર બતાવું ત્યાં તમે ત્યાં હાલો મારી 30 મિનિટ સીધા હું તો 10,000 લઈ લઈશ ને હા હા હાલો રોકો. I am L. હા હા સરપંચ એ વાલજીભાઈ આ કાળિયા ગામમાં ક્યાં ગળી ગયા એ સરપંચ બહારની કંપની વાળા આવ્યા છે અહીંયા તમે જેટલા રોકો એટલા ડબલ કરી દે છે How are you? હા હા સરપંચ સરપંચ એ હા, સરપંચ સરપંચ. હા. Okay. આ હું બહારની કંપની વાળા એમ બહારની કંપની વાળા આવ્યા છે રોકાણ કરે અત્યારે છે ને એને 50 માણસ કરવાના છે તમે જો 10 રોકો એટલે 20 મળે અને 5 રોકો તો 10 મળે 500 નહીં 25 રૂપિયા ટાઈમ કે છે એ વાલજીભાઈ આ બહારની કંપની વાળા એમ કરીને તમને આટીને વે જાય પૈસા રોક્યા નથી તેમ ક્યાંય રોજ ક્યાં ઓલી પત્રીયા 500 રૂપિયા કે નહીં એને છે ને 1000 રૂપિયા મળી જાય ત્યાં લોકો ના પાડે છે 500 1000 ઉની હાલે 5000 મેં 5000 રોક્યા છે મને છે ને એની 30 મિનિટ કીધી છે હવે મારે થોડીક વાર છે એટલે હું હારો હારે આપણે આઘા પાછા ખાવા બોલાવતી હું 10 લઈ લેવાનું તો આજે છૂટકે ભરી જ છે પૈસા પૈસા છે પૈસા છૂટકે ભરી રાખી તો કાંઈ વાંધો નહીં તો આપણે રોકવી આપણે 10 રોકવાના છે કેવો ને હા. 10 મારે રોકવાના જ છે I also friend. 10. 10. હા આધાર કાર્ડ આપો પેલા. આધાર કાર્ડ આધાર કાર્ડ તો દેવું પડે સરસ નહીં આપ્યું ફોટો પાડે ખાલી તમારે કાંઈ વાંધો નહીં લ્યો આધાર કાર્ડ ભાઈ એનો ખાલી ફોટો પાડ્યો તમ તારે વાંધો નહીં આવે લ્યો. હવે સરપંચ પૈસા આપો લ્યો 10 અને લાવો 20 બરોબર ને લે એ તમને હજી એની મૂડી આપશે મિનિટું આપશે એ 10 દીધા કઈ વાર ન લગાડો લાવો 20,000 રોકડા જ તી. એલા એમ આપ્યા તરત ન થાય. તો આ ભાઈને 25 મિનિટ કીધી છે. હા અને આમ જુઓ આ છે ને હમણાં આગળ મારી પાસે થોડીક જ વાર છે આઈને લઈને જ મારે 10 લઈ લેવાના છે હવે I તમારે explanation 1 ઘંટા. પૈચું એમ કીધું એમ એક દિવસ પછી માર ન જોતા લાવો પૈસા ચાલો અરે એમ નથી કીધું, 1 કલાક પછી કીધું છે. કલાક પછી હા હા તો કાંઈ વાંધો નહીં જો ગામમાં ને ગામમાં બહાર ક્યાંય નહીં નીકળતા કલાકમાં હું તમને ગમે નથી ગોતીને મને 20 આપી દેવાનું તમારે અહીંયા જ છીએ અહીંયા જ છીએ. હા. હા એ ક્યાંય જશે નહીં હવે જો મેસેજ પડી ગયો છે મારા પૈસા આપો ડબલ થઈ ગયા મારા હા વાલજીભાઈ અહીંયા આવી ગયા હાલો 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 વાહ ભાઈ વાહ આ તો ફાયદો હું તમારે ફાયદો જ છે ને 10,000 લઈને હમણાં આગળ છટકવાનું જ છે લાવો ભાઈ આખી બેગ પૂરી હું પૈસા ની તો કેટલા જો કેટલા પૈસા છે આજે લઈ લો એ મૂકો. આ 5 અને આ 10 લ્યો. હા લો સરપંચ મારા થઈ ગયા છે 10,000 રૂપિયા 5,000 હવે હું જાઉં છું ફરી આ તો કાંઈ વાંધો નહીં જાઓ આમ જો તમે થોડીક વાર બેહો કલાક પછી અહીંયા અને મને 20 આપીને પછી નીકળજો બરોબર ને Versus 19. No. એ બીજે હજી ગ્રાહક ગોતવાના છે એમ કે છે સાહેબ. આ તો કાંઈ વાંધો નહીં ગમે તે ગામની બહાર ન જતા બરોબર ને હું કલાક પછી તમને ક્યાં ગોતવા આવું ક્યાંય નહીં, આ જ શેરીમાં મળી જઈશું તમને તમ તારે. આ તો કાંઈ વાંધો નહીં જો ઓલી શેરી છે ને એમાં આટો મારો પછી હું ના આવીશ બરોબર ને ભલે ચાલો. Okay. હા હા કાળિયા હા બે આવી જા હું 10 ના 20 હે કાળિયા
હા ડબલ વાળા આવો હા 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 યા ભાઈ ચા ભાગ્યા તમે યાર એ ભાઈ તમે કેવા છો કાળિયા ન કરાય સાહેબ ને પછી ઈ ક્યાં કાંઈ સમજે છે મારું તો પછી હું તો એને કાળ્યો જ કહું ને મારું તો સમજે કે નહીં આ તમારું સમજે તમારે નહીં કહેવાનું હા, તો હવે બરાબર. હું કહું સાંભળો મારે છે ને મારા છોકરાનો ફોન આવ્યો તો બાપા એ કે વધારે રોકી નાખો ડબલ એટલે મારે ડબલ રોકવાના છે હાલો મારા ઘરે સાહેબ ને પૂછવું પડશે આ પૂછી લો દબારા રોકના થતા હાય ના અરે કેમ નો આવેલા ભાઈ અમારે પણ રોકવા હોય તો ડબલ રોકવા હોય તમે ઉલ્યા ના પાડો એક દિવસમાં 2 વાર નામ ન થાય એમ કે છે અરે પણ કાંઈ વાંધો નહીં ભલે મારે વાલ ભલે લાગે બાકી મારે રોકવા તો છે જ તે કરે મારે 25,000 રોકવા ચાલો ડબલ રોકના હાય ડબલ ઓકે હા હા હાલો પાણી તો ગયા હાલો કરી હાલો હા ભાગશાળી છો ને તો બીજી વાર ન રોકવા દે એમ ને હા અચ્છા કાંઈ વાંધો નહીં તમ તારે એ બધું થઈ જાય ભાઈ તમ તારે મારે છે ને આલ્યો 25,000 રોકવાના છે 25,000 25,000 હા એટલે 50,000 થઈ જાય ને મારે લ્યો ને આલ્યો 25 જાય લ્યો આ રિંગ માં દીજો 25,000 ઓકે હા લે બરી જો સરપંચનો ફોન આવ્યો છે હા બોલો સરપંચ એ વાલજીભાઈ ઓલા કાળીઓની ક્યાં ગયા મારી કલાક પૂરી થઈ ગઈ પૈસા ડબલ લેવાના હે એ સરપંચ ક્યાં ગયા નથી ભાઈ તમ તારે મારા ઘરે સીધા આવી આવો મારા ઘરે જ બેઠા છે એ કાંઈ વાંધો નહીં જવાનો છે તો હું આવું જ છું અરે મારે જે ડબલ રોકવાના છે હું થોડો એમ જવા દઉં ભલા મળશે એને આવી આવો એટલે આયા બેઠા કેટલું ગોતે જ થાય છો લ્યા ભાઈ અહીંયા જ છી એ હાલો ટાઈમ નથી બગાડવો 5,000 રૂપિયા રોકી નાખો હાલો હા નહીતર 1,000 રૂપિયા નથી લાવ્યો ને હવે ના ગણી લો પાછે 5 રોકડા હો હા હા બરાબર લ્યો હા હા મેં આવી ગયા લે સરપંચ આવ્યા સરપંચ બે ભૂયા ભાઈ ભૂયો આપણી મિનિટ પૂરી થઈ ગઈ લાવો હાલો 20,000 રૂપિયા સરપંચ ટાઈમ ના પાકા છો હો તમે હા એ આવી છે જા હાલો કાંઈ તારે હે આમ બોય 10 રોક્યા 20 મળ્યા હવે હે ને વાલજીભાઈ 30 રોકી નાખું હા ભાઈ મેં પછી રોક્યા છે તમે 30 રોકી નાખો આલ્યો આ 10 આ 20 અને આ 30 30 ના 60 બરોબર હા ઓકે કેટલી મિનિટ ઈ ગયો પેલા હા જો ભાઈ આ મોટી રકમ છે ને એટલે વાર તો લાગશે 1.5 કલાક જેવો સમય થઈ જશે 1.5 કલાક હા. આ તે કાંઈ વાંધો નહીં 1.5 કલાક સુધી તમારે હે ને અહીંયા જ રહેવાનું છે તમારે ક્યાંય નથી જવાનું વાલજીભાઈ હું ઓફિસે એક છે ને સહી કરતા હું ત્યાં સુધી આ બેન હલવા ન દેતા બરોબર અરે અહીંથી થોડો જાવ દો હવે હું એને ક્યાંય જવા જ નથી દેવાના આઈને નાઈને જ રાખવાનું છે હા જાવ સરપંચ તમ તારે રાવા થોડા દેવાના 5,000 રૂપિયા દીધા હો હા આઈ એમ યોર ગો નો નો હા, ક્યાં જાવ તમે પણ બહાર એક જે ગ્રાહક બાકી છે અમારે આજે ઘરાક ભલે બાકી હોય પણ બેહો અમારે ડબલ નો થાય આવું આઈને રહેવાનું છે તમારે હા સાહેબ ને જમવું છે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનું છે હા આજે કાંઈ વાંધો નહીં અરે પત્રી સાહેબ ને એને જમવાનું છે કે નહીં એ જે કે ને એ નાસ્તો લેતા આજે 500 રૂપિયા જાય એને જવા લીધ દેવાના અરે આપણી પૈસા દાળ પૂરી લેતો હું હા, બસ. દાળ પૂરી હા લેતો તું હવે તમ તારે છે ને આરામ કરો નાસ્તો આવી જાય ત્યાં સુધી બરોબર હા હા નિરાતે આરામ કરો ક્યાંય જવાનું થતું નથી ડબલ ન થાય ને ત્યાં સુધી અને સરપંચ પાછા આવે ને ત્યાં સુધી તમે નાસ્તો ન આવે ને ત્યાં સુધી કાંઈ વાંધો નહીં ભલે રે 2 જણા આરામ કરે ઘડી આમ તો એવું ઘરની બહાર ક્યાં બહાર જવું બાપા બે ક્યાં ગયા અરે રે સરપંચને ફોન કરવો જોઈએ મારા બેટા ભાગી ગયા કોણ હા સરપંચ એ બોલો વાલજીભાઈ અરે ઓલા આયા છે છટકી ગયા મારા ઘરેથી વયા ગયા છે ધ્યાન રાખો ક્યાં છો તમે હું ગામમાંથી આવું છું તમને કીધું તેને ક્યાંય ન જવા દેતા હવે એ સરપંચ એ કે ખાવું છે મેં પતરી નાસ્તો લ્યો એમ એટલો અને હું ખાલી બહાર જવા ગયો ચા ભાગી ગઈ એ વાલજીભાઈ તમે મૂંઝાતા નહીં આપણા ગામમાં એક જ રસ્તો છે ને હું ગામમાંથી જ આવું છું તમે હમા આવો ખાલી હાલો હા તો કાંઈ વાંધો નહીં હાલો હું બહાર આવું જ છું કા સરપંચ ક્યાં હમણાં મળ્યા તમને એ વાલજીભાઈ ક્યાંય નથી હમા મળ્યા ગયા ક્યાંય તો પણ મારા ઘરેથી કેવી રીતના વહી ગયા કાંઈ ખબર નથી પડી
હવે ગમે એ બીજી શેરીમાં ગળી ગયા છે ને કાં વયા ગયા છે આમ બહાર વાડીઓમાંથી જા એમ જ નથી હું ઈ જ રસ્તે આવ્યો બરોબર ને મને ક્યાંય હમા નથી મળ્યા આ તો કાંઈ વાંધો નહીં સરપંચ નથી મળ્યા તો ગમે એમ કંઈક ગોતવા હલો ગરમા ગરમ દાળ પૂરી હો હે હવે દાળપુરી તું ખા એકલો એકલો એ કેમ વયા ગયા હું પૈસા લઈને એ બધા હોય નહીં હા વયા ગયા ને તારે તો ક્યાં જા ને તું મારા 5000 રૂપિયા વ્યાજ ગયા સરપંચ હવે આને સરપંચ મારે હું ફરી વખત કહેવાનું તારા 5 જાય 20 ગયા એ સરપંચ પેલા ડબલ કરે ઈ ક્યાં ગયા એ મારી માથા પર બેઠા જોલે વયો જાને સાના મરો ને કે 10 ને હમણે તું ઈતી એ સરપંચ તમે બધાય ડબલ કરાવ્યા છે તો મારે છે ને 500 રૂપિયા કરાવવા છે એ ભાઈ મારી પાસે એનું સરનામું નથી તો હું તને કહું વયો જાને સાના મરો જાને મગજ તપાવતો આવે એ વાલજી કાકા તમે તો કયો શું કહું ઓલા પૈસા ડબલ કરી ભાઈ ક્યાં ગયા એમ હવે તમે બે ઘરે વયા જાઓ સાની મનીના ડબલ નથી કરવા આમ જો અમારા સરપંચના બધાના ડબલ કરીને ગોળ્યો હોય ને વયા ગયા હે